નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ તત્વજ્ઞાની સંતોના શીલ સ્વભાવનું વર્ણન અને સત્સંગનું મહાત્મય. શ્રી વશિષ્ઠજી કહે, એ શ્રીરામ, જે વિવેકી પુરુષ સંસારથી વિરક્ત થઈને પરમપદ પરબ્રહ્મ પરમાત્મામાં વિશ્રામ કરી રહ્યા, તેમના લોભ મોહ વગેરે શત્રુ આપમેળે નષ્ટ થઈ જાય. તે તત્વજ્ઞાની મહાત્મા ન કોઈ અનુકૂળ વસ્તુ પ્રાપ્ત થતાં પ્રસન્ન થાય, ન કોઈના પ્રતિકૂળ વર્તાવથી વ્યથિત થઈ જાય, ન આવેશમાં આવે, ન પોતે લોકોને ઉદ્વેગમાં નાખે. તેઓ કોઈ પણ સારી ખોટી કામનાઓથી જબરજસ્તી કષ્ટ સાધ્ય વૈદિક કર્મોના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થતા નથી. તેમનું આચરણ સુંદર મધુર હોય. તેઓ પ્રિય કોમળ વચન બોલે, ચંદ્રમાના કિરણોની જેમ પોતાના સંગથી અંતકરણમાં આનંદ પ્રદાન કરે, કર્તવ્યનું વિવેચન કરે, ક્ષણવારમાં વિવાદનો નિર્ણય કરી લે. તેમનું આચરણ બીજાને ઉદ્વેગ પહોંચાડનારું હોતું નથી. તેઓ દરેક સાથે ભાઈચારો રાખે, બુદ્ધિમાનોની જેમ યોગ્ય વર્તાવ કરે. બહારથી તેમનું આચરણ સર્વસામાન્ય હોય, પરંતુ અંદર તેઓ સર્વથા શીતળ હોય. તત્વજ્ઞાની મહાત્મા શાસ્ત્રોના અર્થમાં બહુ રસ લે. જગતમાં શું શ્રેષ્ઠ મધ્યમ સારું ખોટું છે, આનું તેમને સારી રીતે જ્ઞાન થઈ ગયું હોય. ત્યાજ્ય અને ગ્રાહ્યનું પણ તેઓ જ્ઞાન ધરાવતા હોય. પ્રારબ્ધ વશ જે કાંઈ પ્રાપ્ત થઈ જાય તેનું અનુસરણ કરે. લોક અને શાસ્ત્ર વિરુદ્ધ કાર્યોથી તે સદાય દૂર રહે. સજ્જનોની વચ્ચે રહેવાના અને સત્સંગના પ્રેમી હોય. ઘેર આવેલા યાચક રૂપી ભ્રમરનું તેઓ ખીલેલા કમળની જેમ પોતાના જ્ઞાનની સુગંધથી અને ઉત્તમ આશ્રય સુખદ ભોજન આપી આદર સત્કાર કરે. જનતાને પોતાના તરફ આકર્ષિત કરી તેમના પાપ તાપોને હરી લે. વર્ષા ઋતુના મેઘોની જેમ તેઓ સીનગદ અને શીતળ હોય. ધીર સ્વભાવના જ્ઞાની પુરુષ દેશને ભીન ભીન કરી નાખનાર વ્યાપક જન આંદોલનોને એ રીતે અટકાવે જેમ પર્વતો ભૂકંપને. જ્ઞાની પુરુષ ચંદ્ર મંડળ જેવી સુંદર ગુણમય પત્નીની જેમ વીતતી સમયે ઉત્સાહ ધૈર્ય પ્રદાન કરે, સંપત્તિમાં સુખ આપે. સાધુ પુરુષ વસંત ઋતુની જેમ પોતાના સુયશરૂપી પુષ્પથી તમામ દિશાઓને નિર્મળ બનાવી ઉત્તમ ફળની પ્રાપ્તિમાં કારણ બને. કોયલ જેવી મીઠી વાણી બોલે. વિપત્તિઓમાં બુદ્ધિ ચાલતી ન હોય તેવા પ્રસંગોમાં ભૂખ, તરસ, શોક, મોહ, જરા, મરણ આ 6 પ્રકારના તરંગોને પ્રાપ્ત થતા વ્યાકુળતાની સ્થિતિમાં અને ભીષણ સંકટના સમયે સાધુ પુરુષ જ સત્પુરુષોના આશ્રયદાતા બને. કાલ સર્પથી ભરેલ અતિ ભયંકર સંસાર સાગરને સત્સંગ રૂપી નૌકા વિના બીજી કોઈ રીતે પાર કરી શકાતો નથી. કાલ સર્પથી ભરેલ અતિ ભયંકર સંસાર સાગરને સત્સંગ રૂપી નૌકા વિના બીજી કોઈ રીતે પાર કરી શકાતો નથી. ઉપર જણાવેલા ઉત્તમ ગુણોમાંથી એક પણ ગુણ જેનામાં ઉપલબ્ધ હોય તેના તે ગુણને સામે રાખીને તેમાં દેખાનારા બધાય દોષોની ઉપેક્ષા કરીને તેનો આશ્રય લેવો. તમામ કાર્યોને છોડીને સત્પુરુષોનો સંગ કરવો. આ સત્સંગ રૂપી કર્મ આલોક પરલોક બંનેને સુધારે. કોઈ પણ સમયે ક્યાંય પણ સત્પુરુષથી વધારે દૂર ન રહેવું જોઈએ. કોઈ પણ સમયે ક્યાંય પણ સત્પુરુષથી વધારે દૂર રહેવું ન જોઈએ. કેમ કે સત્પુરુષની નજીક જનારા મનુષ્યોને તેના શાંતિ વગેરે ઉત્તમ ગુણોનો અનાયાસે સ્પર્શ થઈ જાય. જેમ સુગંધિત પુષ્પવાળા વૃક્ષની પાસે જવાથી તેના પુષ્પ પરાગ અનાયાસે સુલભ થઈ જાય. હે કૃષ્ણ.
હે કૃષ્ણ હે કૃષ્ણ.